નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારા ફાર્મની મુલાકાતે ખેડૂત મિત્રો આવ્યા છે તો એમને પૂછીએ એમનું નામ અને ગામ. બોલો. મારું નામ પટેલ શૈલેષ નારાયણભાઈ, ગામ કુંવારા, તાલુકો સિદ્ધપુર. બોલો. હસમુખભાઈ વિખાવે, કુંવારા ગામ, સિદ્ધપુર તાલુકો, જિલ્લો પાટણ. ફાર્મની મુલાકાત આવ્યા છીએ અમે અને બહુ સારું લાગ્યું અમને. અને જે કેમિકલવાળું ખેતર અને આ પ્રાકૃતિક ખેતીવાળું આખું અલગ જ પડે છે, પણ આ સારું લાગ્યું અમને. બરાબર. પટેલ વસંતભાઈ વિઠ્ઠલભાઈ, ગામ કુંવારા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બરાબર. શૈલેષભાઈ, આજે તમે અમારા ફાર્મની મુલાકાત આવ્યા, બરાબર? આજે તારીખ 9/1/2025. તો તમને મારા ફાર્મની અંદર બધા ફર્યા તમે, તો તમને કેવું લાગ્યું એમ કે? ના, ફાર્મમાં જે સરગવાની ખેતી છે, જનરલી સરગવાની ખેતી જોઈએ તો અત્યારે ઠંડીના કારણે શીંગો લાલ થવી, ફ્લાવરિંગ ખરી જવું, ઓછું ફ્લાવરિંગ આવવું, ફ્લાવરિંગમાંથી ફ્રૂટિંગ ના થવું, આ બધા ખૂબ પ્રોબ્લેમો ખેડૂતો વર્ણવતા હોય છે. પણ અહીંયા આવીને દરેક છોડ ઉપર એટલા પ્રમાણમાં શીંગોય છે અને ફ્લાવરિંગ એટલું જોરદાર છે. શીંગોની સાઇઝ જોરદાર છે, શીંગોનો કલર એકદમ ગ્રીન છે, ક્યાંય રેડ કે ગુલાબી કલરની શેક દેખાતી નથી. એટલે પ્રાકૃતિક ખેતીનું જે રિઝલ્ટ છે અહીંયા આવીને જોયું તો મને ખૂબ આશ્ચર્ય પામે એટલું જોરદાર રિઝલ્ટ છે. અને તમે જે વાત કરી કે તારાચંદભાઈ વેલજીની ટેકનિક TCBT એ અપનાવેલી છે, એમાં જીવાણુ જલ, અરુણ જલ, ભસ્મ રસાયણ એ બધું વાપર્યું છે. હું એ પદ્ધતિથી ખેતી કરું છું, મને પણ સારા રિઝલ્ટ મળે છે. અને આ તમારું જે રિઝલ્ટ જોઈ મને ખૂબ આનંદ થયો. અને નવા ખેડૂતો આ પદ્ધતિ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે અને પોષણક્ષમ ભાવ પણ મળશે, સારી ક્વોલિટી પણ મળશે અને આર્થિક રીતે સદ્ધર પણ થઈ શકે. હવે તમને મેં બાજુમાં જ મારો જ પ્લોટ છે કેમિકલનો, એમાં અને પ્રાકૃતિક નેચરલ ફાર્મિંગ બેમાં શું તફાવત લાગ્યો? બાજુના પ્લોટમાં જોયું તો આટલી હાઇટ પણ નથી છોડની, ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ આટલું નથી અને છોડ એકદમ પીળાશ પડતા છે. જ્યારે આ છોડની ગ્રીનરી અને ફ્લાવર ફ્રૂટનું અઢળક પ્રમાણમાં છે. છોડની તંદુરસ્તી જોતા આપણને બેહી રહીએ એના છોડે એવું લાગે છે, ઘેર જ ના જઈએ, ફાર્મમાં જ રહીએ. એટલી સરસ ગ્રીનરી ને એટલું સરસ ફ્રૂટિંગ છે. એટલે હું દરેક ખેડૂત મિત્રોને એ જ કહેવા માંગુ છું કે કામરાજભાઈની સલાહ સૂચનથી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી પ્રકૃતિનો બચાવ, ભારત માતાનો બચાવ, જમીનનો બચાવ, આપણા હેલ્થનો બચાવ અને આપણી આર્થિક સમૃદ્ધિનો વધારો થઈ શકે. બરાબર. ઓકે. જય હિન્દ, જય ભારત. જય ભારત. ગાય માતા કી જય. જય. મને સેન્ડ કરજો કામરાજભાઈ.